દિયોદરના ફોરણા ગામે વસંત પંચમીના દિવસે ચેહર માતાના ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ચેહર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી યજ્ઞ યોજાયો। વ્યસનથી દૂર રહી બાળકોને શિક્ષણ આપો, અંધશ્રદ્ધાથી દૂર રહેવા ભુવાજી નરસિંહભાઈ દેસાઈની અપીલ। ચેહરમાંનું બીજું નામ કેસર ભવાની પણ છે। સંસ્કૃતમાં ભાવ એટલે બ્રહ્માંડની દુનિયા। ચેહરમાં તેમના ભક્તોને દુઃખમાંથી બહાર કાઢે છે કે ચેહરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે કેસર ભવાનીના નામે પણ ઓળખાય છે। જેમાં 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે દિયોદર તાલુકાના ફોરણા ગામે આવેલ સેધા જલાની ચેહર સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જેમાં ચેહર માતાજીના મંદિર ખાતે હમીર ભુવાજીની ચેહર 350 વર્ષથી પૂજાય। હાલમાં નરસિંહભાઈ ભુવાજી માતાજીની પૂજા અર્ચના કરે છે, માતાજીની સેવા કરે। એમના પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો અને માતાજીના મંદિરે નીજા ચડાવવામાં આવ્યા। ભુવાજી આશીર્વાદ આપતા દરેક લોકોને વ્યસનથી દૂર રહી બાળકોને સારું શિક્ષણ આપવા તેમજ સમાજમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી। જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ દિયોદર તાલુકા મોજરૂ, ચીબડા સહિત કાંકરેજના તેરવાડા ગામે પણ ચેહર માતાજીના મંદિરે પણ ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જગદીશ પટિયાર।